સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। તારીખ 6 મે થી પોસ્ટ ખાતાના ગ્રુપ સીના સમગ્ર ભારતના 5 લાખ કર્મચારીઓ હડતાલ ઉપર જશે। કચ્છના 1150 થી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર જવાની શક્યતા। ગ્રુપ સીના કર્મચારીઓ જેમાં ક્લેરિકલ સ્ટાફ, પોસ્ટમેન તથા ગ્રામીણ ડાક સેવા તથા પટ્ટાવાળા વગેરે આવતીકાલથી અચોક્કસ મુદ્દત ઉપર નેશનલ ફેડરેશન ઓફ પોસ્ટલ એમ્પ્લોય તથા ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। આ બાબતે કર્મચારી નેતાએ જણાવ્યું કે મારું નામ મિહિર છે, મિહિર ગાંધી, ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ ગ્રુપ સી કચ્છ ડિવિઝનનો ડિવિઝનલ સેક્રેટરી છું। હા, આવતીકાલે તારીખ 6/5/2015 થી અનિશ્ચિતકાલીન હડતાલનો કોલ આખા ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ એટલે કે બંને માન્ય ફેડરેશન FNPO અને NFPએ સંયુક્ત રીતે આપેલો છે અને એના અનુસંધાને અમે આવતીકાલથી અનિશ્ચિતકાલીન હડતાલ ઉપર જઈ રહ્યા છીએ। અત્યારે બેઝિકલી જે અમારી માંગણી છે એની અંદર અમારા જે GDS ભાઈઓ છે એ લોકોને 7મા પગાર પંચના દાયરામાં લેવાની વાત છે। જ્યારે 50% DA મર્જ, નોર્મલી જ્યારે DA 100% ઉપર જતું હોય ત્યારે 50% DA મર્જ અત્યાર સુધીની દરેક સરકારે કરેલું જ છે, પણ આ વખતે એ વસ્તુ થઈ નથી। એ રીતે જો રાત વચ્ચે સમાધાન ન થાય તો આવતીકાલથી ગ્રુપ સીના પોસ્ટ ખાતાના કર્મચારીઓ હડતાલ ઉપર જશે। સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું। જોજો છેતરાતા નહીં, આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો। હા, વિક્રમ 5 જ લાવીશ। ભાઈ, મને વિક્રમ 5 BT કપાસ બિયારણ આપો। આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે। ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ। શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ। વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ। આ લો તમારું વિક્રમ 5। હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર। સમજદાર ખેડૂત છે બળવીર। લે આ વિક્રમ 5, હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ। અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5। વિક્રમ સીડ્સનું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303। વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ, ફૂલ અને જીંડવા આપે, મોટા, વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ફાયદો જ ફાયદો। વિક્રમ 303 હર હાલ में कामयाब। ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભાડાના નવા મુખ્ય અધિકારી HP દોરીવાલાએ ચાર્જ સંભાળ્યો। ભાડા સામે થતા વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પડકારરૂપ કામગીરી। મા ન્યૂઝ દ્વારા ખાસ તેમની મુલાકાત લેવામાં આવી। જોઈએ અહેવાલ। ભાડાના નવા ટાઉન પ્લાનર HP દોરીવાલે ચાર્જ સંભાળ્યો છે। ઘણા વર્ષોથી આ કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા રહ્યા છે, ત્યારે પડકારરૂપ કામગીરી તેમની સામે ઊભી રહી છે। તેઓએ એક મુલાકાતમાં જણાવ્યું કે નવું એન્વાયરમેન્ટ છે, નવું મને એક્સપ્લોર કરવા મળશે, નવું જાણવા મળશે, નવું શીખવા મળશે, હું કંઈક નવું સારું કરી શકીશ અને ઘણા એક્સપેક્ટેશન સાથે હું અહીંયા આવ્યો છું। ફર્સ્ટ પ્રાયોરિટી તો હમણાં અહીંયાનો ડેવલપમેન્ટ પ્લાન છે જે રિવાઇઝ કરવાનો છે। છેલ્લે 2001માં બનેલો હતો, એટલે આમ જનરલી 10 વર્ષમાં રિવાઇઝ કરવાનો હોય અને ઘણો સમય વ્યતીત થઈ ગયો છે, એટલે એટલે હવે એ ડેવલપમેન્ટ પ્લાન જેમ બને તેમ જલ્દી રિવાઇઝ કરીને અને જૂના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે તે અંદર ઇન્કોર્પોરેટ કરીને એને રિઝોલ્વ કરીને એક સારો ડેવલપમેન્ટ પ્લાન બનાવીને સરકારમાં સબમિટ કરી દીધું જેમ બને તેમ જલ્દી। જનરલાઇઝ એવું બને કે કદાચ અહીંયાથી જો ડિલે થતું હશે તો એને સ્પીડઅપ કરાવીશું। અને ઘણીવાર કેવું છે કે કોઈ ફાઇલમાં ડોક્યુમેન્ટ્સ નહીં હોય કે પૂર્તતા કરવાની હોય, કોઈ બીજા ડિપાર્ટમેન્ટના અભિપ્રાય મંગાવવાના હોય તો તે બધામાં સમય વ્યતીત થતો હોય છે। That we will speed up. ભુજમાં થતા ગેરકાયદેસર બાંધકામ અંગે પણ તેમણે વાત કરી હતી।
હું ડિટેલમાં સ્ટડી કરું છું એ કેસ વિશે. ઓફિસના એપ્રોચમાં તો જનરલી બધી પ્રોસિજર છે જ, DCR છે અને બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. એના સિવાય મેં કીધું તેમ DPનું છે. નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે શહેરનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ એ લાઇન ઓફ એક્શન પર આગળ વધવા માટેના અમે સૂચનો નક્કી કરી રહ્યા છીએ. એ રીતે ભાડાને નવા મુખ્ય અધિકારી મળ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે શહેરીજનોની સમસ્યા કઈ રીતે હલ થશે. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard. General and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. ને અહીંયા આપણે કોઈ પણ પેરેન્ટ્સને કાંઈ પણ તકલીફ હોય તો પ્રિન્સિપલને કહીએ છીએ તો અહીંયા મારી વાત સાંભળવામાં આવે છે અને એના પર એક્શન પણ લેવામાં આવે છે. Activities learned by Fun Education System. Library with 10,000 books. હર એક તહેવાર, દિવાળી, નવરાત્રી, હોલી, બધું એ લોકો બહુ જ સારી રીતે ઉજવે છે. બાળકોને એક એક તહેવારની ખબર પડે કે આ તહેવાર શું છે. Montessori method, well equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. કચ્છમાં ડેન્ગ્યુનું કહેર, રાપરના યુવાનનું મૃત્યુ. છેલ્લા 15 દિવસથી વધુ સમયથી ડેન્ગ્યુનું ડંખ તેજ થયો છે. આરોગ્ય વિભાગ આ અંગે હજુ પણ ગંભીર નથી. કચ્છમાં ડેન્ગ્યુનો ડંખ વધુ ધારદાર બન્યો છે. કચ્છના બંને છેડે એટલે કે રાપર તાલુકો અને અબડાસા વિસ્તારમાં ડેન્ગ્યુના તાવથી લોકો ત્રસ્ત બન્યા છે. અમરવાંઢમાં ઘર તાવના ખાટલા મંડાયા છે. લોકો સારવાર માટે ભુજ આવી રહ્યા છે. ભુજના ખાનગી અને સરકારી દવાખાનાઓમાં 30 થી વધુ ડેન્ગ્યુ તાવના દર્દીઓ દાખલ થયાનું અનુમાન છે. હજુ વધુને વધુ દર્દીઓ અનેક દવાખાનાઓમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ ડેન્ગ્યુ એપેડેમિક થવા જઈ રહ્યો છે. તેવુંમાં ન્યૂઝે આરોગ્ય તંત્રનું પ્રથમ કેસ સમયે ધ્યાન દોર્યું હતું. હવે સમગ્ર કચ્છને ડેન્ગ્યુ તાવ ભરડો લઈ રહ્યો છે. ત્યારે હજુ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું જ નથી તેવો લોકોના આક્ષેપો પણ છે. એ રીતે કચ્છમાં રાપરનો એક યુવાનને ડેન્ગ્યુ તાવ ભરકી ગયો છે. હજુ આવનારા સમયમાં જો અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો વધુ મુશ્કેલીઓ સંભવ છે. 3 કેસ અમારે ત્યાં હોસ્પિટલમાં દાખલ છે. એક જ પરિવારના સભ્યો છે અને એમને ડેન્ગ્યુની અસર જણાતા અમારે ત્યાં દાખલ કરેલા છે અને અમારી સારવાર હેઠળ છે અને 3 જણા હવે ડિસ્ચાર્જેબલ કન્ડિશનમાં છે. મોસ્ટ પ્રોબેબલી આજે સાંજ સુધીમાં લગભગ 3 જણને રજા મળી જાય એવું છે. મારું નામ જુસબ શાહ. લોકો લગભગ 20 ખણ અહીંયા લેવા પાટેલમાં આવ્યા છે. તકલીફ આ છે ડેન્ગ્યુ જ છે બારો, બીજું કાંઈ નથી. ડેન્ગ્યુ બારો છે. રજૂઆત બધા જિલ્લા પંચાયતમાં કરી પછી મોટા રાજકારણ હશે એના પાસે તપાસ મોકલી પણ કોઈ આવતો નથી. તાલુકાના જે ગામડા ખાસ કરીને અમરવાંઢ, ત્યાર પછી કોઠારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મારી મુલાકાત. લગભગ 20 તારીખ પછી ત્યાં દરરોજના 4-5 તાવના કેસો ત્યાં હતા. મેં જે પણ રિપોર્ટ જોયા એમાં ઝેરી તાવના કોઈ પણ કેસ નથી, ઝેરી મેલેરિયાના કોઈ કેસ નથી, ઇવન મેલેરિયાના પણ કોઈ કેસ નથી. કે જે ત્યાં લોકો કહી રહ્યા હતા કે ડેન્ગ્યુ પણ ડેન્ગ્યુના કોઈ પણ કેસ ત્યાં નથી. સામાન્ય પ્રકારનો જે વાયરલ ફીવર જે કહેવાય એ વાયરલ ફીવર પ્રકારનો ત્યાં તાવ છે. બાકી કોઈ ઝેરી મેલેરિયા અથવા ડેન્ગ્યુના તાવ નથી. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. જાડેજા મનુભા ખેતુભા, ચેરમેન એપીએમસી ભુજ કચ્છ. આપશ્રીના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. કચ્છ સાયન્સ ફાઉન્ડેશન ભુજ દ્વારા ભુજ મુકામે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. 23 કૃતિઓ પ્રદર્શનમાં મુકાઈ. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાયન્સ પ્રદર્શની 2 દિવસ ચાલી. આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક, માધ્યમિક તથા ઓપન કેટેગરીમાંથી વિવિધ 23 કૃતિઓએ ભાગ લીધો. આ બાબતે આયોજકે વિગતો આપતા જણાવ્યું કે નરેન્દ્ર ગૌર સાગર, ખરેખર તો વિજ્ઞાન એ રોજબરોજની બનતી ઘટનાઓ સાથેનું સંકળાયેલું એક પ્રક્રિયા છે અને એને આપણે આપણાથી અલગ કરી શકતા નથી. પણ ખાસ તો જે આજની પેઢીના જે બાળકો છે અને એને આ વિજ્ઞાનની અંદર સૌથી વધુ રુચિ ઊભી થાય અને રસ ઉત્પન્ન થાય એ એક અને જાગૃતિનો એક પ્રયાસ છે. જો આવી વૈજ્ઞાનિક કૃતિઓ કે વિચારસરણીમાં જો અપનાવે બાળક તો એને ભવિષ્યમાં અભ્યાસમાં અને એની જીવનની અંદર પણ ખૂબ ઉપયોગી થઈ શકે એ હેતુથી આ એક નાનકડો પ્રયાસ છે. ખરેખર તો વિજ્ઞાન મેળાઓ છે એ શાળા લેવલે અને જિલ્લા લેવલે, રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ થતા જ હોય છે. એમાં કોઈ નવી વાત નથી. પણ નવી વાત એ છે કે શાળા લેવલને બાદ કરતાં જો એક સંસ્થા દ્વારા જો આયોજિત હોય તો એવું વિજ્ઞાન મેળો આ કચ્છની અંદર કદાચ પ્રથમ વિજ્ઞાન મેળાનું આ આયોજન છે. એ રીતે વિજ્ઞાનમાં બાળકોની રુચિ વધે તે માટે ખાસ આવા પ્રદર્શનો યોજાય તે પ્રશંસનીય છે. કિમ્સ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137 ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554 9537027772. માં આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. માં આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે. પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને GTPLના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ. માં આશાપુરા ન્યૂઝ હવે પૂર્વ કચ્છમાં પણ. પૂર્વ કચ્છના પ્રશ્નોને વાચા આપશે માં આશાપુરા ન્યૂઝ ચેનલ. દર્શક મિત્રો, GTPLના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 દરમિયાન નિયમિત પ્રસારિત થશે માં આશાપુરા ન્યૂઝ. તો આપ આપના પ્રશ્નો તથા સમસ્યાઓ માટે અમારી બ્યુરો ઓફિસ ગાંધીધામનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 840133344142 તેમજ 9558558880. માંડવી તાલુકાના નાની રાયણ ગામે પાટીદાર સમાજમાં આરાધ્ય સેવા સુરા બાપુના 400 વર્ષ જૂના સ્થાનકે છેલ્લા 2 વર્ષથી પાટોત્સવ ઉજવાય છે. આ બીજા વર્ષે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટ્યા. વિસનજીભાઈ પંજાબી ભગત અને આજે અમારો અહીં સુરા બાપા સ્થાનકનો પાટમહોત્સવ હતો તે અમારો 2 વર્ષ પહેલા અમે અહીં ધામધૂમથી એ પ્રસંગને ઉજવ્યો છે. અને આ સ્થાનક વિશે અમારા પરિવારને છેલ્લા 3 વર્ષ પહેલાં જાણ થઈ કે આપણા બાપાનું સ્થાનક અહીં છે અને અમારા પરિવારના ભાઈઓને જાણ થવા મુજબ અહીં શોધખોળ કરતાં અમારા દાદાનો પાળીઓ મળેલો અને આ આખું પરિસર
ઊભું કરવા માટે તન મન અને ધનથી ખભે ખભા મિલાવી અને પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી અને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જેને આજે 2 વર્ષ પૂરા થયા એટલે દ્વિતીય પાટોત્સવ આજે અમે પરિવાર સાથે મનાવી રહ્યા છીએ. મારું નામ પટેલ દિનેશભાઈ હરિભાઈ, ચામુકંપા, ગુજરાત. જલારામ બાપા જેમ સંત થઈ ગયા એમ સંતની વ્યાખ્યામાં આવે, એટલે ગોપાલ બાપા અને ખેતા બાપા સંતમાં અને સુરા બાપા રહી ગયા હતા. હતો પાળ્યો પણ કોઈને ખ્યાલ નહોતો અને સમય આવ્યો, ઉજાગર થયા. હવે આપણે એને પ્રેમપૂર્વક હૃદયપૂર્વક ભાવ રાખીને આપણે એનો પ્રોગ્રામ કરવાના. આ બીજો પાટોત્સવ છે, 3 વર્ષ થયા પૂરા. જયંતિલાલ હરજી ભગત, સુરાણી ભગત, પદમપુર. આ બાપાના વર્ષો પહેલાના ઇતિહાસ પ્રમાણે, શિલાલેખ પ્રમાણે અને શિલાલેખ સાથેનો પાડ્યો અમારા પરિવારને જાણ થતાં આ સાણ સંભાળ રૂપે અમે યાદ કર્યા. ખુશી થઈ, અમારા પરિવાર મળી અને આ આનંદ ઉત્સવ ઉજવીએ છીએ અને સર્વ સદભાવનાથી અમે આ કાર્ય કરી અને વર્ષો વર્ષ પૂજા અર્ચનામાં સહભાગી થશું. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપરી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપરી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ગૌચર જમીન ગાય અને પશુધન માટે અનામત રહે તે માટે માલધારીઓ સરકારની નીતિ સામે મેદાનમાં. ગૌચર જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિનો વિરોધ કરતું માલધારી વિકાસ સંગઠન. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 1/4/2015 રોજ ગૌચર જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ માટેનો ઠરાવ કરી પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. આ નીતિ અંતર્ગત ગૌચર સુધારણા કાર્યક્રમના નામે પ્રથમે તબક્કે 100 ગ્રામ પંચાયતમાં 100 કરોડની ફાળવણીનું આયોજન કરેલ છે. ગૌચરની જમીનને ઉદ્યોગોને કે જુદી જુદી એજન્સીઓને આપીને માલધારીઓ અને પશુપાલકોને પશુ વિહોણા કરી નાખીને તેમની આજીવિકા ઝૂંટવી લેવાનો આ નિર્ણય છે, જેનો માલધારી વિકાસ સંગઠન વિરોધ કરે છે અને આ નીતિને સરકાર તાત્કાલિક પાછી ખેંચે તેવી માંગ પણ કરે છે. તારીખ 1/4/2015 ગુજરાત સરકારના ગૌચર જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ ઠરાવને સરકાર તાત્કાલિક ધોરણે રદ કરે. આ નીતિ અંતર્ગત ગ્રામથી લઈ રાજ્ય સ્તરની ગૌચર વિકાસ સમિતિમાં સંપૂર્ણ માલધારી સમાવેશ થાય. ગૌચર જમીન ખુલ્લી રાખવી અને તેમાં વાયર ફેન્સિંગ કે બીજા ઠરાવમાં દર્શાવેલ કામો ના કરવા. ગૌચરની જમીન ઉદ્યોગો કે બીજી કોઈ એજન્સીને આપવી નહીં. ગૌચર માટેના 100 પશુએ 40 એકર ગૌચર ફાળવણીના ઠરાવનું યોગ્ય અમલીકરણ થાય. મારું નામ જયસંગભાઈ અદુભાઈ રબારી, ગામ મોરસર, માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ છું અને અમે આજે અહીંયા ભુજમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે હમણાં મહિના પહેલી જે સરકારે એક GR બારો પાડ્યો છે કે જ્યાં ગૌચરો છે એ ગૌચરોને ફેન્સિંગ કરી અને એની અંદર બગીચા બનાવવા કે એની અંદર ઘાસનું ઉત્પાદન કરવું એ અમારે માટે યોગ્ય નથી. અમારે માલધારી સંગઠન એનો ચોખ્ખો વિરોધ કરે છે અને એ નીતિ જે સરકારની નીતિ છે એનો અમે વિરોધ કરીએ છીએ. એ અમને નથી જોતું અને ગૌચરો જે છે એ સરકાર ખુલ્લા કરે જે દબાણમાં છે અને જે 100 પશુએ 40 એકર જે જમીનનો જે સરકારનો જે જૂનો ઠેરાવ છે એ ગૌચર બધા ખુલ્લા. માલધારીનો ક્યાંય આમાં જોગવાઈ જ નથી. માલધારીને કોઈ પૂછતું જ નથી, ખાલી સંસ્કૃતિ અહીંયા બતાવે છે. સેવા સદન ને સેવા ભવનને લખે છે અને અમારા હાંડિયા ને મોટા મોટા બાપા બેહારી દે છે, પણ અમારો કોઈ ભાવ પૂછતું નથી કે તમે શું કરો છો, ક્યાં જાઓ છો, તમારા બાલ બચ્ચાનું આરોગ્યનું શું, શિક્ષણનું શું, પાણી અને ચારાનું શું, એ કોઈ ભાવ સરકાર પૂછતું નથી. એનો અમે સખત વિરોધ કરીએ છીએ.
હા, દબાણ કરતો નહીં. સરકારની નીતિ છે કે માલધારીઓ કણેથી જે હવે ગૌચર છે બાકીનો એ પણ ખેંચી લેવું, એટલે નવરા થઈ રહે, એટલે બધા પછી અહીંયા નોકરી કરતા થઈ જાય, તમારી ચોકી કરતા બધા લાકડીઓ લઈ. હવે તો એ કે અમારી માંગો જો પૂરી થાય તો અમે અમારી રીતે ગમે તે આધુનિક યુગમાં ગમે તે વ્યવસ્થા કરી અને અમે અમારા માલધારીઓને વ્યવસાયને અમે જાળવી રાખીએ અને અમારી સંસ્કૃતિ. તો અમે આ રોડ ઉપર રોડ જામ થઈ જાય છે આખા ગુજરાતના, એક આપણા કચ્છના નહીં, પૂરેપૂરા જામ જ થઈ જવાના રોડ. માલધારી છે આ રોડ ઉપર આવી ગયો એટલે પછી કોઈના બાપની તાકાત નથી કે એમને કોઈ આડો ફરી શકે એવો, કેમ કે એવા અમે ખાનદાની સમાજ છે. જ્યાં સુધી અમે રોડમાં નથી આવ્યા ત્યાં સુધી વાંધો નથી, ચલાવ્યા કરે છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ્ડ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ. ફોન નંબર 02832255482. ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપ અને ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીને અંજલિ આપવા ભાવનગર ખાતે 9મી મેના રોજ રંગ કસુંબલ ડાયરાનું રાજપૂત શૌર્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે. ભાવનગર ખાતે આખલોલ જકાતનાકા દરબારગઢ સામે તારીખ 9મી મે શનિવારના રોજ સાંજે 7 કલાકે રંગ કસુંબલ ડાયરો રાજપૂત શૌર્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય શિરોમણી શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ તથા ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી જન્મ જયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મા આશાપુરા ન્યૂઝના સ્ટુડિયોમાં પધારેલા યુવા ક્ષત્રિય અગ્રણીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જયપાલસિંહ લાલુભા ઝાલા, રાજપૂત શૌર્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર ખાતે ક્ષત્રિય શિરોમણી શ્રી મહારાણા પ્રતાપ જન્મજયંતિ અને નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મજયંતિ પ્રસંગ નિમિત્તે ભાવનગર ખાતે રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરેલ છે. આ પ્રસંગના અનુરૂપ દરેક ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના ભાઈઓ બહેનોને પધારવા અમારા ટ્રસ્ટ વતી હું જયપાલસિંહ ઝાલા, લકીરાજસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા સર્વ ટ્રસ્ટના ભાઈઓ દ્વારા બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. અતિશય ગરીબ અને વિધવા અમારા બહેનો જે હોય એમને કોઈ પાસે લાચારી ના કરવી પડે અને લાંબો હાથ ના કરવો પડે, એનું જે કાંઈ પણ અમારું ફંડ થશે એ અમે એમાં ઉપયોગી થશું અને અમારું નાની મોટી સેવાકીય કાર્ય ચાલુ છે, પણ અમે કંઈક વધારે આગળ વધવા માંડીએ છીએ ત્યારે અમે આયોજન કર્યું છે. મારું નામ લગધીરસિંહ જાડેજા, ભાવનગર. મારે ખાસ સંદેશ એ આપવાનો કે અમે રાજપૂત શૌર્ય સેવા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપ અને નેક મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહની જન્મ જયંતિ નિમિત્તે અમે લોકોને જે રૂબરૂ પત્રિકા નથી આપી શક્યા એ લોકોને ચેનલો દ્વારા, માધ્યમો દ્વારા અમે એ લોકોને આમંત્રણ આપીએ છીએ. સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, 12 માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ 12 માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 9089868900, દિલીપભાઈ 942661 અવર વેબસાઇટ www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 948281 તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
ભુજની રામનગરી વિસ્તારમાં છોકરાઓની બાબતમાં બે પરિવારો વચ્ચે મારામારી થતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. માંડવીથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને આવેલા સોનીબેન ઉંમર વર્ષ 60 અને બબ્બા પુંજા દાતણિયા ઉંમર વર્ષ 55 ને માર મરાયો હતો. આ કેસમાં બીજી તરફ જયંતિ કાંતિ પટણી, વિનોદ પટણી અને રાહુલ પટણીને પણ ઈજાઓ થવા પામી હતી. સોનીબેનના કહેવા મુજબ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ 2 કલાક સુધી ન આવતા જાતે હોસ્પિટલમાં આવવું પડ્યું હતું. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. સોનીબેન, હા સાહેબ, અમે માંડવી ગયા હતા લગ્નમાં ગયા. અમે રાતના 7 વાગે સાંજના આવ્યા અને તેથી મોર છોકરા ઝઘડ્યા. તો મારો છોકરો છે અરવિંદ, એને બહુ માર્યો. એ લોકો એના કે મારા છોકરાને શું કરવા માર્યો, એવી રીતે ઝઘડ્યા. મારા છોકરાને મારકૂટ કરી. અમારા પોતાના આજુબાજુવાળા ભેગા થયા તો અમે એકબીજા વાતો કર્યા કરતા હતા કે ભાઈ આવી રીતે ના કરો, છોકરા છે ભૂલ આવી જાય તો તમે તેવી રીતે એકબીજાને ઝાકલો મારો, પણ આવી રીતે મારકૂટ ન કરી જાઓ. સાહેબ, અમે વાતો કર્યા કરતા હતા અને ઓ લોકો બધા આવી કરીને મારકૂટ કરીને મને મારી. મારા છોકરાને હજી મારે ઘરે જ છે, એને બચી છે નાની બે ગુસ્સા દુંબા અને ધોકા પણ હતા. સાહેબ, કેને જોવા જઈએ? આમ પબ્લિક કેને જોવા જઈએ? માંડવી શહેર તથા તાલુકાના લોક પ્રશ્નો માટે ખાસ બેઠક. રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા ખાસ હાજર રહી પ્રશ્નોનું નિરાકરણ કરશે, જેમાં અરજદારોએ પોતાના પ્રશ્નો સાથે હાજર રહેવું. તારીખ 7/5/2015 ગુરુવાર. સમય બપોરે 1 થી 3 કલાક સુધી. સ્થળ મામલતદાર કચેરી માંડવી. સૌજન્ય એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા માંડવી. ભુજ તાલુકાના ભારાપર ગામના સરપંચની હત્યા કેસમાં 8 શકદરોના બ્રેઇન મેપિંગ અને નાર્કો ટેસ્ટ લેવા માટે કોર્ટની મંજૂરી માંગવામાં આવી છે. મહાશિવરાત્રીના સમયના દિવસે માયાભાઈ મહેશ્વરી કારમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમને કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કોલ્સ ડિટેલમાં શકદારોની એલસીબીએ પૂછપરછ પણ કરી હતી, પરંતુ કોઈ કડી મળી જ ન હતી. આ ગૂંચવણભર્યા કેસમાં હવે પોલીસે બ્રેઇન મેપિંગ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટનો સહારો લેવાની ફરજ પડી છે. કોર્ટ મંજૂરીની મહોર લગાવે ત્યારે આ કાર્યવાહી હાથ ધરાશે. લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ સમગ્ર પ્રકરણમાં જમીનનો મુદ્દો કારણભૂત હોઈ શકે છે. ભારાપર સૂરજપરમાં તપાસ થાય તો પોલીસને કંઈ કડી મળે તેમ છે. જે તે વખતે આ કેસની તપાસ માનકુવા પોલીસને સોંપાયા બાદ એલસીબીને સોંપાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ દિશાસૂચક પરિણામ મળ્યા જ નથી. Mansi International School. Education for a Brighter Future 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.